નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. વડોદરામાં સૌપ્રથમ સામાન્ય તકરાર થાય છે. સામાન્ય તકરાર વધુ ઝઘડામાં બદલાય છે અને ત્યારબાદ બંને પતિ પત્ની અલગ રહેવા માટે તૈયારી કરે છે. વડોદરામાં એક તલાટી કમ મંત્રી અને એક શિક્ષિત ડોક્ટર અમી શાહ અને પ્રતિક મહેતા જે 2 વર્ષથી લગ્ન સંબંધમાં હતા અને ઘરમાં તકરાર થવાના કારણે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ રહેતા હતા. પતિ અમદાવાદ અને પત્ની વડોદરા એમ બંને અલગ અલગ જગ્યા ઉપર રહીને પોતાનું સ્વતંત્ર જીવન જીવી રહ્યા હતા. પણ ત્યારબાદ એવી ઘટના ઘટે છે કે પતિ પત્નીને મનાવવા પત્નીની ઓફિસે પહોંચે છે અને સાંજે જ્યારે પત્ની ઘરે પરત ફરી રહી હોય છે તે સમયે ડોક્ટર પતિ પત્નીને મારવાના ઈરાદે લગભગ 100 મીટર સુધી ગાડી દ્વારા ટક્કર મારીને ખસેડવામાં આવે છે. અમી શાહ કે જેઓ તલાટી છે અને તેમના પતિ MBBS ડોક્ટર અમદાવાદ ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. અમી શાહ કે જે વ્યારા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની પોતાની ફરજ બજાવી રહ્યા હોય છે તે સમયે પતિ પ્રતિક મહેતા તેમની ઓફિસે જાય છે અને જ્યારે પત્ની ઘરે પરત ફરી રહી હોય છે તે સમયે પતિ દ્વારા તેમના એક્ટિવાને ટક્કર મારીને ખસેડવામાં આવે છે. આ ઘટના જોતા દરેકને એવું લાગે કે આ ઘટના એકમાત્ર અકસ્માત છે, પરંતુ આમાં વધુ તપાસ કરતા એવું પણ બની શકે છે કે આ MBBS ડોક્ટર દ્વારા જાણીને અને સમજીને અકસ્માત સર્જ્યો હોય તેવું પણ લાગે છે. આ પતિની અટકાયત કરવા પોલીસ દ્વારા પોતાના ચક્રો ગતિમાન કરે છે અને આ પતિને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ ડોક્ટરને સજા કરાવવા અમી શાહના પરિવાર દ્વારા કેસ દાખલ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આ ડોક્ટરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેઓના પતિ સાથે 2 વર્ષ પહેલાં લગ્ન થયેલા હતા અને અવારનવાર ઝઘડા થતા હોય તેઓ થોડા સમયથી અલગ રહેતા હતા અને એ અનુસંધાને અમીબેનને એ મનાવવા આવેલો અને એ અનુસંધાને તેઓની વચ્ચે ઝઘડો થયેલાની વિગત જણાઈ આવેલ છે અને હાલ આગળની તપાસ વાઘોડિયા પોલીસ દ્વારા ચાલુ છે અને તેઓના પતિને ગઈકાલે સાંજે બ્યુરો ચીફ સીએનસી ગુજરાત, પાટણ.